વચનામૃત પાન 366 પત્રાંગ 436 પત્રાંગ 436 મુંબઈ ચૈત્ર સુદ એકમ 1949 ઓમ ઓમ એ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. એક અક્ષરીયો મંત્ર. એમાં પાંચે પરમેષ્ઠીનો પહેલો અક્ષર ભેગો કરીએ તો અરિયંતનો અશરીરી એવા સિદ્ધ ભગવાનનો પણ આચાર્યનું આ, ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ. અ પ્લસ આ પ્લસ અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ. ઓમ. એમાં જૈન દ્રષ્ટિએ પંચ પરમેષ્ઠી સમાય છે. એટલે ઓમકાર રમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. નીચે પણ કૃપાલદેવની જમણી બાજુ પંચ પરમેષ્ઠીનું સંસ્કૃત સ્વરૂપ એક અક્ષરીય મંત્ર ઓમકારની સ્થાપના કરી છે. નીચે ભોયરામાં બીજી બાજુ પરમ કૃપાલના ચરણ કમળ છે. એટલે અહીંયા કૃપાલદેવ પહેલા ઓમ લખ્યું, પછી સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ બધા આત્માના લક્ષણો છે, ગુણો છે. સમતા, સમતા એટલે અહીંયા સંભાવનો અર્થ નથી. સમતા એટલે સમરસ પણ, એક સરખા પણ, સમાન પણ. આત્માના અસંખ્યાત પ્રદેશ છે પણ તે બધા એક સરખા જ છે. અને કોઈ કાળે પ્રદેશ એક પણ પ્રદેશ ઘટે નહીં કે વધે નહીં. અનાદિ અનંત કાળથી અસંખ્યાત પ્રદેશ જ છે આત્માના. આત્માને અસંખ્યાત પ્રદેશ અને આખા લોકાકાશ 14 રજ્જુ પ્રમાણ 343 ઘન રજ્જુ પ્રમાણ એ ત્રણેય લોકના પણ અસંખ્યાત પ્રદેશ. કેવલી સમુદ્ઘાત કરે ત્યારે આત્માના પ્રદેશોને ફેલાવે તો આખા લોકાકાશમાં એ આત્માના પ્રદેશો ફેલાઈ જાય અને પોતાનું આયુષ્ય અને કર્મોની સ્થિતિ સમ કરી દે. આયુષ ટૂંકો હોય, કર્મો વધારે હોય તો એને સરખા કરવા માટે આ કેવલી સમુદ્ઘાત કરે છે. ત્યારે એક એક આકાશનો પ્રદેશ, એક એક આત્માનો પ્રદેશ. કેટલું સૂક્ષ્મત્વ આપણી કલ્પનામાં ન બેસે. ક્યાં 14 રાજલોક અને એક નાનામાં નાના નિગોદિયા જંતુના પણ જીવના અસંખ્યાત પ્રદેશ. કેટલું બધું સંકોચ થઈ શકે એવી આત્માની અંદર શક્તિ છે. દરેક દ્રવ્યની અંદર શક્તિ છે. એમ એ હંમેશા એક સમાનતા જ રહે. એ પ્રદેશોમાં કંઈ ફેર ન પડે. તે છે સમતા નામનો ગુણ. બીજો રમતા, રમ્યપણું એટલે કે સુંદરતા. તે આખા જગતમાં સુંદરતા આત્માને લઈને જ છે. આત્માને કાઢી નાખો. આત્માનું મુખ્યપણું જ્ઞાનીઓ કે પરમ સત્ય વાત છે. 6 દ્રવ્યોમાં એક આત્મા નથી. માની લો, કલ્પના કરીએ તો શું છે જગત? કાંઈ જ નહીં. આખું જડ છે બધું. એટલે જે કંઈ પણ આપણને આ ઝાડોની શોભા કે બગીચામાં ફૂલોની શોભા કે આપણે બધા અહીંયા બેઠા છીએ શરીરની શોભા, બધાની શોભા ચૈતન્ય એવા આત્માને લઈને છે. આત્માને કાઢી નાખીએ તો બધા જડ મરદા. જેમ ચેતન એવો આત્મા શરીરમાંથી નીકળી જાય તો શરીર મરદું બની જાય છે. ગમે એટલો પોતાનો પ્રિય વ્યક્તિ હોય પણ એને તરત જ બાળી નાખો. હવે એની પાસે ન બેસા. શોભા આત્માની હતી. પ્રભુ કે આત્મા જેવો કોઈ દેવ નથી. કૃપાલદેવ કે આત્માથી સૌ હીન છે. સર્વશ્રેષ્ઠ આત્મા, અનંત ગુણનો પિંડ, અનંત લબ્ધિઓ, અનંત સિદ્ધિઓ, અનંત રિદ્ધિઓનો સ્વામી કોણ? આત્મા. બધી રિદ્ધિ સિદ્ધિઓ લબ્ધિઓ કોનામાં સમાય? આત્મામાં, જળમાં નહીં. જળમાં અનંત શક્તિઓ છે, એનું ના નથી, પણ આપણે જેને લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ કહીએ બધી આત્મામાં છે. તો એ રમ્યતા ગુણ છે, સુંદરતા તે વળી આત્માને લઈને છે. એટલે રમતા ગુણ પણ આત્માનો અને ઉરધતા એટલે ઉર્ધ્વપણું
સર્વમાં પહેલો. આત્માનો હોય તો કાંઈ નહીં. બધી ઇન્દ્રિયોને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ પાંચેનું જ્ઞાન તો એક આત્માને છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ પાંચ ઇન્દ્રિયના વિષયનું તો આત્માને ભાન છે. આત્મા જ્યાંથી ઓર્ડર કરે તે પ્રમાણે ઇન્દ્રિયો કરે. ઇન્દ્રિયો તો જડ છે અને ભાવમાન તો આત્મા પોતે છે. એટલે ઉરજતા ગુણ પણ આત્માનો છે. પછી જ્ઞાયકતા, જે આત્માનો મુખ્ય ગુણ છે, જે દ્વારા આત્માની ઓળખાણ થાય, તે કયો ગુણ? જ્ઞાન ગુણ. જ્ઞાન દર્શનથી જ આત્મા ઓળખાય. કેમ કે આ ગુણ કોઈ બીજા દ્રવ્યમાં છે જ નહીં. જળમાં નથી, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાળ, છ દ્રવ્યોનું બનેલું આખો વિશ્વ, પણ કોઈમાં આ ગુણ છે જ નહીં. તે પોતે જાણતા નથી અમે કોણ છીએ. એટલે આત્મા છે તે સ્વપર પ્રકાશક, પોતાને પણ પોતે જણાવી શકે અને જગતમાં રહેલા સર્વ પદાર્થોને જણાવનાર પણ આત્મા જ છે. આત્મા ન હોય તો કાંઈ જ નહીં, જડ છે ભીતવત. એટલે ઉરજતા સૌથી પહેલા, અને જ્ઞાયકતા જાણવા પણ એ ગુણ પણ આત્માનો જ છે. પછી સુખ ભાસ, સુખનો ભાસ. ખરું સુખ તો આત્માના અનુભવનું છે, પણ આપણને આ પુણ્યને લઈને બાહ્ય પદાર્થોમાં અમુકમાં સુખનો આભાસ થાય છે. ખરેખર સુખ છે નહીં. જાણ્યું કે જગતના કોઈ ભૌતિક પદાર્થમાં સુખ છે જ નહીં. સુખ તો વસે આત્મા વિશે, પણ તેનો નહીં નિર્ધાર. સુખ શોધે હીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. કેમ કે સુખ ગુણ આત્માનો છે, જડમાં ક્યાંથી મળે? એટલે સુખાભાસ પણ આત્મામાં જ થાય છે. પછી વેદકતા, વેદવા પણ. વેદવું એ વેદન પણ કોને થાય? ચેતનના પ્રદેશો જ્યાં સુધી આપણા શરીરમાં હોય ત્યાં સુધી આપણને ફિલિંગ થાય કે ભાઈ હવે સુખ છે કે દુઃખ છે, ગરમ છે કે ઠંડુ છે. આત્મા નીકળી ગયો તો મરદાને તો જે કંઈ કરો, એ પૂતગલને શું વેદન ગુણ? એને તો કંઈ ખબર નથી. બાળીએ છે તો એને કંઈ ખબર પડતી નથી. કાપે છે, ફેંકી દે છે અમુક મતવાળા મરદાને, તો એ કંઈ ખબર પડતી નથી. ચકલાઓને નાખી દે, જાનવરોને. પણ એ વેદવા પણ આત્માનું છે, જળનું નથી. પછી ચૈતન્યતા, જળ ને ચૈતન્ય. આત્માનું નામ જ ચેતન, ચેતન જેમાં છે. જ્ઞાન ચેતના, દર્શન ચેતના, એ તો આત્માનો પ્રાણ છે. એના વગર આત્મા શું? કૃપાલદેવ છે તે શુદ્ધ આત્મા છે, શુદ્ધ ચૈતન્ય સ્વામી, શુદ્ધ ચૈતન્યના નાથ છે. એવા પરમ કૃપાળુદેવ છે. એટલે ચૈતન્ય ઘનપિંડ, સ્વયં જ્યોતિ સુખધામ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. ચૈતન્યનો ઘનપિંડ છે, જળનો નહીં. જેના અંદર જ્ઞાન ને દર્શન મુખ્ય લક્ષણ છે. એક ગુણ છે. ગુણ હંમેશા ગુણીની સાથે જ રહે. ગુણ સહવર્તી છે, પર્યાયક્રમવર્તી છે. એટલે ગુણ કદી પણ દ્રવ્યથી છૂટે જ નહીં, કોઈ કાળે નહીં જાય. જાણવા પણ અને દેખવા પણ છે, એ કોઈ કાળે આત્મદ્રવ્યમાંથી નહીં જાય. એટલે જ્યાં જ્યાં જે જીવ જાણે જુએ તે જીવ, અને જે કોઈ કાળે જાણી કે જોઈ ન શકે તે બધું જડ અથવા પૂતગલ. આ 7 લક્ષણો કૃપાલદેવે મુખ્ય અહીંયા કહ્યા. સમતા, રમતા, ઉરધતા, નાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ બધો વિલાસ કોનો? જીવનો, આત્મતત્વનો. 7 તત્વ કે 9 પદાર્થમાં પણ આપણને મુખ્ય તો જીવ તત્વ જાણવું છે. કૃપાલદેવને આપણને આત્માની ઓળખાણ કરાવવી છે.
તે ઓળખાવા માટે જળની ઓળખાણ પણ જરૂરી થઈ પડે છે કે આ જળ કહેવાય, ચેતન કહેવાય, ચેતનને ઓળખે. નહીં તો આજે આપણે જળને જ ચેતનની માની બેઠા છે. શરીર એ જળ છે તો ના એ જ હું છું. હવે એ માન્યતા તોડાવવા માટે જળના લક્ષણો શું? રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આત્મા તો જ્ઞાન, દર્શન ને ચારિત્રમય સ્વભાવમાં સ્થિતિ આત્માની થાય તો એને સુખ પામે. પણ આપણને જાણીએ દેખીએ તો છે, પણ આપણો મોટો દોષ સ્વભાવથી બહાર વિભાવમાં રહીએ છે. કૃપા કે તારી મોટામાં મોટી ભૂલ શું? પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પોતે કોણ છે? તો કે આ શરીર, બીજું વળી શું? એ સિવાય તો એને કંઈ દેખાતું નથી. એટલે એમાં જ આત્મબુદ્ધિ ભેળસેળ કરી દીધું. જળમાં ચેતન, ચેતનમાં જળ. એ જે ભેદજ્ઞાન કરવાનું છે એ કોઈ કાળે થયું નથી. બધું જાણ્યું, પણ કૃપાલ કે આ જાણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું ખરું સ્વરૂપ શું, એ ન જાણે તો બધું ફોક. જે પૂર્વ ન ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. જો પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. સાક્ષી છે આગમ અહીં. આગમની સાક્ષી જ્ઞાની પુરુષો. તીર્થંકરે ભગવાને કહ્યું કે ભલે ને એક અંશે ઉણાવ ચોથપૂર્વ એ પણ નિગોદમાં પડ્યા છે. એટલે માત્ર ક્ષોપશમી જ્ઞાન એ કંઈ મોક્ષ ના આપે. એ તો આપણને મોક્ષ માર્ગ સમજાવવામાં મદદરૂપ થાય, પણ આપણો મોહનીય કર્મ ઉપશમે, એમાં દર્શન મોહ, મિથ્યાત્વ, જ્ઞાન એ ખસે, મોહનીય મંદ થાય તો જ કામ આવે, તો જ સંકિત થાય. અને પછી આગળ વધતા અનંતાનંદીય પ્રત્યાખ્યાની કસાયો ઘટતા એના ગુણસ્થાન વધે અને ઠેઠ કેવળ નામ સુધી પહોંચી શકે. પણ મોહ ઘટવો જોઈએ. મોહ ન ઘટે તો આવું તો અનંતવાર શાસ્ત્ર, પણ અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, પણ સત મળ્યો નથી, સત શ્રણ્યો નથી, સત શ્રદ્ધ્યો નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એટલે કૃપાલે આ ગાથા કહીને હવે કે છે આગળ આપણે બધું વાંચી ગયા, સંક્ષેપમાં જોઈને પછી એક વિવેચન બાકી છે તે લઈશું. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર દેવે, તીર્થંકર ભગવાને સ્વરૂપસ્થ એટલે સ્વરૂપમાં સ્થિત થઈ, એટલે કે આત્માનો અનુભવ કરીને આત્માપણે થઈ, સ્વરૂપસ્થ આત્માપણે થઈ એટલે પોતે સંપૂર્ણપણે કેવળનાની છે. તીર્થંકર ભગવાન સંપૂર્ણ આત્માનો અનુભવ કરીને વક્તવ્યપણે વાણી દ્વારા, કેમ કે વસ્તુ છે અનુભવ ગોચર, માત્ર રહ્યું તે જ્ઞાન. હવે એને જ્ઞાની દ્વારા કેટલું વર્ણવું? વાણીથી અનુભવનો વિષય કેટલો કહેવો? જેમ કે આપણને કોઈ કહે ગોળ કેવો? મીઠો, બહુ મીઠો. કેવો મીઠો? બહુ મીઠો. બહુ એટલે શું? ઘણો મીઠો. અરે ઘણો એટલે શું? તો એ કંઈ કહેવાય નહીં, તો મોઢામાં મૂક તો જ તને ખબર પડે કે ગોળની મીઠાશ કેવી છે. તેમ આત્માનો સ્વાદ કેવી રીતે વર્ણવી શકે? છતાં કેવળનાની છે એટલે અનેક દ્રષ્ટાંતોથી, અનેક બીજી રીતે ઉપાય કરીને આત્માના ગુણધર્મ સમજાવ્યા છે. અને આત્મા છે એક જીવિત વ્યક્તિને એક મરદાના દ્રષ્ટાંતે ભેદ દ્રષ્ટિ કરાવી છે.
કે જીવિત ને મરેલામાં શું ફરક પડી ગયો? તો કે એમાંથી ચેતન નીકળી ગયો. તો બે જુદા હતા? તો કે હા જુદા હતા તો જ નીકળી ગયા. તો એનો અર્થ આ સિદ્ધ થયો કે આ દેહ અને આત્મા બે જુદા છે. કેમ કે જાણવા ને દેખવા પણ આનો ગુણ તો આત્માનો છે. હવે આત્મા નીકળી ગયો એટલે શરીરમાં આંખ હોવા છતાં જોઈ શકતી નથી, કાન હોવા છતાં સાંભળી શકે નહીં, મોઢું હોવા છતાં બોલી શકે નહીં. તો આ તો બધી શક્તિ આત્માની હતી. આત્મા નીકળી ગયો એટલે બે વસ્તુ સાવ જુદી છે. દેહથી આત્મા ભિન્ન છે. દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી જ્ઞાન, ઉપયોગ દર્શન, ઉપયોગ વાળો, ઉપયોગી સદા અવિનાશ, કોઈ કાળે જેનો નાશ નથી. અને નાશ થતો હોય તો આગલા ભવમાં જ આપણો જન્મ આત્મા મરી ગયો હતો. અહીંયા ક્યાંથી આવે? પણ આવ્યો છે. એટલે આપણે દરેક આત્માની સ્થિતિ જુદી છે, વિચારણા જુદી, રૂપરંગ જુદા. એટલે વસ્તુ કંઈક કર્મનન પ્રકાર પ્રમાણે કંઈ જુદું જુદું કર્યું છે આત્માએ દરેકે. એટલે આ જુદું આપણને દેખાય છે. અને આગલા ભાવમાં કર્મો બાંધ્યા માટે ભોગવે. એટલે આગલા ભાવમાં હતો તે જ જીવ આવ્યો, એ મર્યો નથી. મર્યો હોય તો અહીંયા ભોગવા ક્યાંથી આવે? અને આગલા ભાવમાં નથી મર્યો તો આ ભાવમાં મરે? ક્યાંથી મરે? એટલે અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. એટલે ઉપયોગી સદા વિનાશ. છતાં પણ નાનીઓ કે આપણને ખબર નથી. એટલે શું કૃપાલે શીખવાડ્યું કે ભાઈ મને ખબર નથી પણ એમ જાણે સદગુરુ ઉપદેશી. ભગવાન નાની પુરુષોએ સદગુરુએ કહ્યું છે માટે કહું છું, આપણને તો અનુભવ છે નહીં. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ ખાસ ને ખાસ. પ્રભુ કે ખાસ ખાસ ને આ મૂળભૂત જ્ઞાન છે. એટલે કૃપાલ કે 14 પૂર્વ જાણે પણ આત્માને નહીં જાણે તો બધું ફોક. એટલે મુખ્ય આ પહેલો છે ઉર્ધ્વતા ગુણ. એ તો પહેલાં એને રાખી જે કંઈ પણ કરું તે આત્માર્થે એ પહેલાં કરીને પછી કે કાર્ય કરો. એટલે આત્મ સ્વરૂપસ્થ થઈને વક્તવ્યપણે જેટલું આત્માનું સ્વરૂપ કહી શકાય તે પ્રકારે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. અત્યંત યથાસ્થિત એટલે સંપૂર્ણપણે જેમ છે તેમ જણાવ્યો છે, જેટલું જણાવી શકાય તેટલું. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. બીજું કોણ જણાવે? આત્મા નામનો પદાર્થ જે સંપૂર્ણ અનુભવ્યો હોય તે જ જણાવી શકે એનું સંપૂર્ણ સ્વરૂપ. તો એ ભગવાન તીર્થંકરોએ સંપૂર્ણ અનુભવ્યો કેવળ જ્ઞાનથી. તો એવા તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી કોઈ પણ પ્રકારની બીજી ઈચ્છા રાખ્યા વગર માત્ર નિષ્કામ ભાવે આત્માના કલ્યાણ અર્થે જ જન્મથી છૂટવા માટે જ એમને નમસ્કાર કરું છું. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. ઘણા શાસ્ત્રો કૃપાલે તો પૂર્વે વાંચ્યા. એટલે આ બમમાં તો એક થોડુંક વાંચે ને કે હજારો શાસ્ત્રો પર અમારી દ્રષ્ટિ ફરી પડે છે. કેટલું બધું યાદ આવી જાય. હા ફલાણા શાસ્ત્રોમાં એમ કે ફલાણા આમ કે આમ કે કેટલી હજારો કૃપાલ કે દ્રષ્ટિ ફરી પડે. એક દિવસ કૃપાળ દેવે પ્રસંગમાં આવે 1 કલાક સુધી એક શાસ્ત્રોનું નામ, એના કર્તાનું નામ, આગળનો શ્લોક, પાછળનો શ્લોક, એમ 1 કલાક સુધી કેટલા ગ્રંથો બોલી શકાય. એ કેવું જ્ઞાન, કેવું ક્ષોભક્ષમ 1 કલાક સુધી ચલાવ્યું. એટલે એવા પુરુષની દ્રષ્ટિ આપણી બુદ્ધિ ન પહોંચે એવું કેમ હોય, પણ એમને થાય છે, દ્રષ્ટિ ફરી વળે છે. એટલે પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી
તે વિચારના ફળમાં તેના પરિણામમાં શું આવ્યું તો કે અમને સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ. ગમે એટલા શાસ્ત્ર વાંચો પણ સત્પુરુષ વગેરેનું રહસ્ય કોઈ કાળે હાથ ના આવે. બિન સદગુરુ કોઈને ભેદ લે, મુખ આગળ હે કહ બાત કહે, એટલે સ્વમતી કલ્પના એ ગમે એટલું કરે હાથ ના આવે. અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આપણું પ્રમાણ છે. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર એમનીમાં કે સાધન ક્યાં શું હાથમાં આવ્યું? કંઈ નહીં. અથવા ત્યાંના ત્યાં છીએ. બિન સદગુરુ કોઈને ભેદ. સતગુરુ જેને આત્મા પ્રાપ્ત છે, પ્રગટ છે, એવા પ્રગટ પુરુષોત્તમ વિના કોઈ કાળે આત્માની ઓળખાણ થાય નહીં. ભગવાન તીર્થંકરોની થઈ નહીં 3 ભાવ પહેલા. એ ભાવમાં તો એમને ખબર હતી જન્મથી એમને કોઈ ગુરુ નથી, પણ 3 ભાવ પહેલા તો એ કેવળ જ્ઞાનીઓ બધા ગુરુ પાસેથી જ જ્ઞાન લે છે. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુ પાછા જ્ઞાની જોઈએ, ગમે તેવા ન ચાલે. તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી કે ખરેખર પામેલા પુરુષ છે કે નહીં, નહીં તો ભૂલા પડીશું આપણે. આવી અનંતકાળમાં ભૂલ થઈ છે. 2 જ કારણે રજડ્યો. એક તો સ્વચ્છંદે, એક કુગુરુ આશ્રય. હવે આ ભૂલ આપણા કાળમાં નથી કરવી. એટલે પ્રભુશ્રી કે તારા ડાપણ પર મુખ મીંડું તાણ ચોકડી કંઈ કલ્પના કરીશમાં. અમે આ શોધીને હીરો આપ્યો છે, એના પર શ્રદ્ધા રાખ અને આગળ વધે જા. તારી બુદ્ધિ લગાડીશ નહીં તો ભૂલો પડીશ. તમે નવી સફરી જહાજમાં બેસાડ્યા છે, જે કોઈ દી ડૂબે નહીં એવી. પછી તમે નવું નાવડું જોઈને કૂદી પડો તો એના જવાબદાર અમે નથી. એમને કેટલી દયા આવે છે કે આ જીવને હંમેશા બાહ્ય દ્રષ્ટિ છે, બહારથી જુએ કે ત્યાં તો હજારો માણસ જાય છે, ત્યાં તો કોણ છે, એટલે ત્યાં ચોંટી પડે. ત્યાં તો વિતરાગનો માર્ગ છે. રાગને પોષણ મળે એનો માર્ગ નથી. એ તો બધાને ગમે, પણ એ છોડાવવું છે જ્ઞાનીઓને. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. એટલે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન. એ જ્ઞાને વીરને ઓળખ્યા. ભગવાન મહાવીર તીર્થંકરો કયા સુખનો અનુભવ કરે તેનો અંશ તો કૃપાલય જાણે છે, નાનીઓ જાણે છે કે કેવું સુખ છે. એટલે એમની પાસેથી પહેલા યોગ્યતા તો કેળવો, પછી મોટી વાત છે. તીર્થંકર તો પહાડ જેવો છે. પહાડ જેવા પુરુષને શું તમે સમજી શકો એના જ્ઞાનને? પહેલાં ગુરુ પાસેથી અલ્પ જ્ઞાન તો લ્યો, એના માટે જે યોગ્યતા હોય એ કેળવો, તો પછી એ પેલું મળે. એટલે સત્પુરુષ વગર ભગવાન તીર્થંકરોની ઓળખાણ સાચી કોઈ કાળે થાય નહીં. માટે કે તીર્થંકરના એ વચનને નમસ્કાર કરીએ છીએ કે સત્પુરુષ પ્રત્યે એમને ભક્તિ ઉત્પન્ન થઈ. હવે ત્રીજું, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે પોતાનો વિચાર કરવાથી કે હું કોણ છું, છતાં એમ વિચાર કરવાથી પ્રાપ્તિ નહીં થઈ. તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. આત્મા રૂપ એટલે કે આત્માકાર વૃત્તિ છે જેની, અથવા નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, એવા સત્પુરુષ વિના આત્મતત્વ કદી જણાય નહીં. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. તે આત્મા
આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જ એવો નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. રવિને દ્રઢ શ્રદ્ધા થઈ કે સાચા આત્મા અનુભવી પુરુષ વિના કોઈ કાળે આત્માનો અનુભવ નહીં થાય. એવી નિશ્ચળ શ્રદ્ધા અમને ઉત્પન્ન થઈ. એવા તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ, જેને આવો સાચો માર્ગદર્શન આપ્યું, મોક્ષ માર્ગદર્શક એવા બોધને પણ અમે નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે ખૂબ ખૂબ પ્રકારે અનેક પ્રકારે જીવને ઓળખવા માટે પ્રયત્નો જીવે કર્યા. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. એવી નિશ્ચલ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ. હવે ચોથું કે છે, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યુગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. અપૂર્ણ છે, પાછું અહીંયા અપૂર્ણ લખ્યું. હજુ કંઈ કૃપાલને લખવું હશે પણ એ લખાયું નથી. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, કેમ કે અનેક માન્યતાઓ આત્મા સંબંધી જગતમાં ચાલે છે. કોઈ આત્માને કર્તા કહે છે, કોઈ ભોગતા કહે છે, કોઈ કર્તા છે ને ભોગતા નથી, કોઈ ભોગતા છે ને કરતા નથી, આવું ઈશ્વર કરતા છે. અનેક પ્રકારની માન્યતાઓ છે દર્શનોમાં ચાલી રહી છે. એને ભગવાન મહાવીરની વાણી પરમ સત્ય છે એમ કૃપાલદેવે કહ્યું છે કે અમે બધા દર્શનો જોયા અને ભગવાને જે આ વાસ્તવિક તત્વ ઉપદેશ્યું છે સૂક્ષ્મ તત્વ એવું જગતમાં કોઈ કહી શક્યું નથી. એટલે અમારા વતી કૃપાલ કે મહાવીરની આશાતના કરશોમાં નહીં તો મહાન કર્મબંધ થશે. એટલે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે અને તે જીવ પ્રાપ્ત થવા અર્થે, તે જીવ આપણને એની પ્રાપ્તિ થાય. ભગવાન જીવ દયાળમ છે. જીવ એટલે આ પુસ્તક આપે એમ જીવ નથી અપાતો, એની ઓળખાણ કરાવે, સમજાવે. તેથી જીવનું જ્ઞાન થઈ જાય કે હું દેહથી ભિન્ન આત્મા છું. આ સમજણનો માર્ગ છે. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે, આપણે અનંતકાળના પરિભ્રમણમાં ઘણી યોગ સાધના પણ કરી છે. આ બધા એમ નિયમમાં બધું કહી દીધું. જપ તપ યમ નિયમ સંજમ શું બાકી રાખ્યું છે? અનેક વાર અનંત વાર દીક્ષા એટલે આપણી બુદ્ધિ કામ ન કરે. 1 વાર 100 વાર લાખ વાર અસંખ્યાત વાર અનંત વાર એ પણ દીક્ષા લઈને ભૂલે, સાવ નિવૃત્ત થઈને તો પછી આ ભાવમાં ન ભૂલે. અનંત વાર આપણે ભૂલ્યા, આ ભાવમાં ન ભૂલીએ. આ ભાવમાં એટલી ક્યાંથી હોશિયારી આવી ગઈ કે આપણે નહીં ભૂલીએ. એટલે પ્રભુશ્રી કે તને વિશ્વાસ હોય તો તારું ડાપણ મૂકી દે. તું નહીં ઓળખી શકે જ્ઞાનીને. એ તો મુમુક્ષના નેત્રો જ મહાત્માને ઓળખી શકે. તારામાં મુક્ષતા જ નથી, ક્યાંથી ઓળખે? મુમુક્ષતાની વ્યાખ્યા પણ કૃપાલે એટલી જબરદસ્ત કરી નાખી કે લાગે કે ખરેખર આપણામાં નથી મુમુક્ષતા. મુમુક્ષુ કોણ? જે મોહાશક્તિથી મૂંઝાય, મોહના નિમિત્તોમાં જેને મૂંઝવણ થાય. કોણ છે મોહના નિમિત્તો? આપણા સ્ત્રી, પુત્ર, ધન, માન, મોટાઈ, સગાવાલા, તેમાં અમને મૂંઝવણ થાય. એ ભાઈ આ તો બધું મોહનું નિમિત્ત છે, હું ફસાઈ જઈશ. આપણે આનંદ થાય.
તો પછી આ તો ઉલટી દશા થઈ. મુમુક્ષુતાને બદલે આ તો બુભુક્ષુતા થઈ. એટલે આપણામાં ઓળખાણની શક્તિ નથી. મુમુક્ષુતા જ નથી તો જ્ઞાનીને શું ઓળખે? સાવ પહેલી ક્લાસમાં પણ આપણે નથી 8-10ના હિસાબે. તો આવા ઠેઠ પંચમ ગુણસ્થાન વર્તી કે છઠ્ઠ ગુણસ્થાન વર્તી અથવા સ્વરૂપમાં રમનારા જ્ઞાનીઓની ઓળખાણ આપણે શું કરવાના? આપણે શું અક્કલ બુદ્ધિ આવવાની? હજુ પહેલી ક્લાસમાં ભણીએ છીએ. BA અને MA વાળાની શું પરીક્ષા લેવાના? આપણું કામ નથી. એટલે પ્રભુશ્રી કે અમે કહ્યા એમ કર્યા કરો. કૃપા લઈને ગુરુમાન ઉડતો દેવ આવે તો ભગતરા માનીશ નહીં. એ કૃપાલદેવને જ ગુરુ માનજે. એવી દ્રઢ શ્રદ્ધા પ્રભુશ્રી પછી શું કહ્યું? પ્રભુ અમને પણ નહીં. ગુરુ ભાવ ગૌણ ન કરવો. એક પતિશ્રીને એક જ પતિ હોય સતીને આપણા ગુરુ સર્વસ્વ પરમ કૃપાળુ દેવ. આખી જિંદગી પ્રભુશ્રીને બ્રહ્મચારી આ જ પ્રયત્ન કર્યો છે કે જેથી લોકો ભૂલા નહીં પડે. અનંતકાળમાં આ જ ભૂલ થઈ છે ગુરુની ઓળખાણમાં, અને એની આજ્ઞાએ વર્ત્યા. તો હવે તો જાણે બચાવીએ તો પણ આ કાળના હિન્દ પુણ્ય જીવો ક્યાં ને ક્યાંય જઈને વળગે છે. નામ કૃપાળદેવનું અને દુકાનદારીઓ બધી બીજી જ પ્રત્યક્ષના નામે બધા બેસી ગયા છે. મહાનર્થ છે. જ્ઞાન કેટલી દુર્લભ વસ્તુ છે એને સામાન્ય કરી નાખી છે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે બાહુબલજીએ કેવો જબર યોગ સાધ્યો. 12 મહિના સુધી ઉભા જ રહ્યા. ખાવું નહીં, પીવું નહીં, ગરમી, ઠંડી, તડકો, વરસાદ બધો જ સહન કર્યું, છતાં પણ જ્ઞાન નહીં થયું. જ્યારે ઋષભદેવ ભગવાને બ્રાહ્મી સુંદરીને મોકલીને એટલું જ કહેવડાવ્યું કે વીરા મારા ગજ થકી ઉતરો. બસ આટલા જ જ્ઞાનીના વચનથી જાગૃતિ આવી ગઈ. પહેલાં તો વિચાર આવ્યો હું ક્યાં ગજ ઉપર બેઠો, હું તો ધ્યાનમાં, હું કંઈ હાથી ઉપર થોડી બેઠો. પછી પાછો વિચાર આવ્યો કે ઓહો માન રૂપી હાથી એના પર ચઢેલો છું, મારા ભાઈઓને કેમ નમું? આ સમજમાં આવતા તરત જ ઓગળી ગયું માનને. હવે તો નમું કે પગ ઉપાડ્યો કે તરત કેવલના. હવે આવી સૂક્ષ્મ ભૂલો તો ક્યાંથી ખ્યાલમાં? મોટી મોટી ભૂલો પડી છે આપણામાં. એટલે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ને ભેજ, ગુરુ બિના આ દોષોની ખબર જ ન પડે. એટલે પ્રભુશ્રીએ કાલે શું કહેલું કે તું ગુરુ વગર એમની હાજરી વિના જ્ઞાન થઈ એમ માનીશ જ નહીં. મોટા ભાગે થાય જ નહીં. ક્યાં ને ક્યાંય જીવ ભૂલો પડી જાય છે. એટલે પ્રભુશ્રી કે ઊણો થઈને પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. દાપણ કર્યું તો આડો ફાટીશ, કંઈ આત્મા ના આવે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરીએ છતે પ્રાપ્તિ ન થઈ એટલો પરિશ્રમ અનંતકાલથી કરવા છતાં તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે. આજ્ઞામાં મોક્ષ છે કે અનંતકાળથી આપણે નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ગતસુખમાં 1000 ભવ કરો, 1000 ભવ લેવા પડશે એટલા કર્મો છે. અમારે તો નથી લેવા પ્રભુ, મને નહીં પાલવ્યા, મને તો શીઘ્ર મુક્તિનો ઉપાય બતાવો. જાઓ શમશાનમાં ભારો. એ તો કેવળ જ્ઞાન છે. ત્રિકાળ શું થવાનું છે? તરત જ ત્યાં રહ્યા સોમલ બ્રાહ્મણે સસરો આવીને પાળ બાંધી આંગારા પૂર્યા. તરત જ ભાવ ડગ્યા નહીં, ત્યાં જ શ્રેણી માંડી અને સવળું લીધું. બધા કર્મ ખપી ગયા અને અંતગળ કેવલી થયા. તે જ વખતે દેહ છોડીને સીધા મોક્ષે. હવે 1000 ભવ ક્યાં ગયા? આજ્ઞા નાની જાણે છે. નાની જે ઉપાય બતાવે તે સાચો જ હોય.
એમ જે બળવાન પરિશ્રમ યોગાદિકના કરે પણ સિદ્ધિ ન થઈ, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે. જેમ આપણે 3 પાઠ આપ્યા, 56નો પત્ર આપ્યો, આત્મસિદ્ધિ આપી, અને કે એમાં સમ્યક દર્શન રહેલું છે. તો આટલામાં સમકીત આવી ગયો. આમાં બધું જ છે, 14 પુરનો સાર છે. આ તો જેમ ઘણી બધી ઔષધિ ભેગી કરીને એનો અર્ક કાઢ્યો હોય ને, આવું છે. હજારો લાખો શાસ્ત્રોનો સાર છે, 14 પુરનો સાર. આત્મપ્રવાદ નામનું 7મું પૂર્વજી આજે તો ક્યાંય છે નહીં, વિચ્છેદ ગયેલું, તેનો પણ આપણને અર્ક સાર આપ્યો છે કૃપાલ દેવે. એ જો શ્રદ્ધા ભક્તિથી આરાધે તો એનો કે જરૂર કામ થાય. પછી આપણને આ વિશ્વાસ હોય, એનાથી શું થાય, શાસ્ત્રો વાંચીએ મોટા મોટા તો કંઈક જ્ઞાન થાય, કંઈ પામીએ, એવું નથી. નાની જાણે છે આપણું કલ્યાણ સામો છે. એટલે કૃપાલે કહ્યું કે યોગથી કે આવા સમાજથી કે યોગથી કે આવાથી કંઈ જીવનું કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા, બધું મૂકી દેવું. આમ કરું તો થાય ને તેમ કરું, તને કાંઈ ખબર નથી, માર્ગની જ ખબર નથી, પછી પ્રાપ્તિ ક્યાંથી થાય? કંઈ રસ્તો દેખાતો હોય તો એ તરફ જાય. આ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે, આંખે દેખાતો જ નથી. એટલે જ્ઞાની વગર ત્રિકાળમય સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. પણ જ્ઞાની જોઈએ. પ્રત્યક્ષની બલિયારી છે, પણ પ્રત્યક્ષ એટલે આત્મા જેને પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પ્રગટ પુરુષોત્તમ જોઈએ. આપણા જેવા પ્રત્યક્ષ નહીં, એ તો બધા પ્રત્યક્ષ જ છે ને. આત્મા જેને પ્રત્યક્ષ છે એવા જ્ઞાની જોઈએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, એનું વિવેચન છે એ વાંચીએ. પત્રાંક 436નું વિવેચન, વચનામૃત વિવેચન, પાનું 117, જેસલમેર, મહાવદ 12 સંમત 2008. આત્માનું જ્ઞાન થવા માટે દોરો કહે છે. આ જે સમતા રમતાનો દોરો છે તે આત્માનું જ્ઞાન થવા માટે છે, કે આત્માની કેવી શક્તિઓ છે. આત્માનું જ્ઞાન થવા માટે દોરો કહે છે. સમતા રમતા વૃત્તા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આત્મા થઈને આત્મા કહ્યો છે માટે તે ભેદ જ્ઞાનનું કારણ છે. આજે કૃપાલ દેવે પોતે આત્મા રૂપે થઈને આ આત્માની શક્તિઓ કહી છે, માટે તે આપણને પણ ભેદ જ્ઞાન કરાવી શકે. તીર્થંકર જેવો ઉપકાર કરનાર જગતમાં કોઈ નથી. નાનીનું ભાતું મોક્ષ સુધી કામ આવે તેવું છે. ભગવાનના ઘણા ઉપકાર છે, પણ આત્મા સંબંધી મોટો ઉપકાર છે. તેમણે આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ કહ્યું છે. સંસારના જીવોને જન્મ મરણ કરતા દીઠા. આપણે જન્મ મરણ કરી છે આપણને ખબર નથી, પણ ભગવાન કેવળ જ્ઞાનથી જુએ છે કે શું સ્થિતિ છે બધા જીવોની, ભૂત ભવિષ્ય બધું જાણે. સંસારના જીવોને જન્મ મરણ કરતા દીઠા, તેથી દયા લાવી કહે છે. તેથી દયાના સાગર એવા ભગવંત દયા લાવી કહે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમલમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. તારે કંઈ કરવાનું નથી. એક એમ કર્યા કર, તારી બુદ્ધિને વાપરવી નહીં. એક એ ત્યાં એ તરફ જા, ત્યાં જવું. એ રાગ દ્વેષ છોડતો છોડવાનો પ્રયત્ન કરવો, નથી છૂટતા તો કહેવાનું કે ભાઈ હવે બીજો ઉપાય શું? તો કે ખોટા છે એમ તો માન, અને જેટલા છૂટે એટલા છોડ. માર્ગ તો જે છે એ માર્ગે જવું જ પડશે. પછી આજે કાલે લાખ વર્ષે મોડે કે વહેલે એ કરીએ છૂટકો. રાગ દ્વેષ છોડવા જ પડશે.
રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ, એ સિવાય બીજો માર્ગ છે જ નહીં. તો આજે છોડે તો આજે સુખી થાય, નહીં છોડે તો ભટક હજુ અનંતકાળ. પ્રભુ શ્રીએ થાક્યાનો માર્ગ છે. પ્રભુ થાક્યો હોય તો આવ બેસ, નહીં થાક્યો તો જા. 184 લાખ એનીમાં એક આંટો ફરી માર્યા, ફરી આવ. તારે ફરવું જ છે તો બી શું થાય? સમજો તો સર્વે મળ્યું મળ્યું મુક્તિનું દ્વાર, ના સમજો તો ચહું દિશે ઘોર ઘોર અંધાર. સમજો તો તમારા માટે તો સર્વોત્કૃષ્ણ પુણ્યનો ઉદય થયો કે શીઘ્ર આત્મકલ્યાણ થઈ જાય એવી અદભુત સામગ્રી બધા પુણ્યોગે મળી ગઈ છે. ને હવે નહીં સમજો તો પછી કે તમારા માટે ચારે દિશાઓમાં ઘોર ઘોર અંધકાર જ છે. 4 ગતિઓમાં શું છે? બધું દુઃખ જ છે. એમ સંસારના જીવોને માત્ર જન્મમણ કરતા દીઠાથી દયા લાવી કહે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમલમાં આપણા માટે એની આજ્ઞામાં સર્વભાર પણ કરી દે વર્ત્યો જા. સત્પુરુષના યુગે જીવ પલટાય છે. અંજન ચોર જેવા પાપીનું પણ સત્પુરુષના યુગે કલ્યાણ થઈ ગયું. તેથી તીર્થંકરનું કહેવું છે કે કોઈ એક સત્પુરુષને શોધો, તેના વિના ભૂલા પડશો. માર્ગદર્શક ભૂમિઓ તો જોઈશે. મોક્ષ માર્ગ છે, આ રૂપી માર્ગ છે, અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. એટલે સાચો વળાવો તો જોઈશે જ. અને નાની મળે તો અંચન ચોર જેવા મહાપાપી પણ તરી ગયા. કૃપાલદેવ લખે છે કે ઘણો કાળ શાસ્ત્રાભ્યાસ કર્યો, તેનું ફળ આ મળ્યું કે સુઈગડાંગમાં ગુરુને આધારે આજ્ઞાએ વર્તતા મોક્ષ થાય છે એમ કહ્યું છે. આજ્ઞાનું મહાત્મ્ય ખબર પડી. સુઈગડાંગ આ ભગવાન મહાવીરની દ્વાદ સાંગીનું બીજું સૂત્ર. પહેલું આચારાંગ છે, મુનિઓના આચાર છે, જેમાં બીજું આ સુઈગડાંગ વૈરાગનો ગ્રંથ છે. પછી પહેલું આચારાંગ, બીજું સુઈગડાંગ, ત્રીજું ઠાણાંગ છે, ચોથું સમયાંગ, પાંચમું ભગવદી, જેમાં 36,000 પ્રશ્નો ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યા છે. એટલે સુઈગણાન સૂત્રમાં શું કહ્યું ભગવાને? ગુરુને આધારે આજ્ઞાએ વર્તતા મોક્ષ થાય છે. 194માં પત્રમાં કૃપાલદેવે સ્પષ્ટ કહ્યું કે સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાને અમને આમ કહ્યું છે. શું કહ્યું છે? તો કે ગુરુની આજ્ઞાને આધીન થઈ વર્તતા અનંત પુરુષો પૂર્વે માર્ગને પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એટલે આજ્ઞા સિવાય કોઈ કલ્યાણ નથી. આણાય ધમ્મો આણાય તો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ. અહીંયા જે કંઈ છે તે પ્રભુશ્રીની આજ્ઞા છે. સવારના 4 વાગ્યાથી લગાવી એક નાની પુરુષોત્તમ સાહેબ સમ્યક 10થી એને આ ક્રમ યોજ્યો છે, ઠેઠ રાતના 10 સુધી. એટલે આ ભક્તિ આપણે ગમે ત્યાં જઈએ એને ક્રમમાં કરીએ તો એની આજ્ઞા જ છે. પછી પોતાની સ્વચ્છંદે નવું નવું કરીએ એ આપણી બુદ્ધિની વાત છે. એટલે સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં પ્રભુશ્રીએ એ ગાથા લીધી છે કે જીણ આણા કુણમ તાણમ સબેપી મોક્ષ કારણ. જીન રાગદ્વેષ અજ્ઞાન જેણે જીત્યા છે એવા પુરુષોની કોઈ પણ આજ્ઞા મોક્ષ કારણ, મોક્ષનું કારણ છે. અને સુંદરમ અપી, ખૂબ સુંદર લાગે કે ભાઈ આમ કરીએ તો વધારે ઠીક, આપણને ગમતું હોય. સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ સવમ ભવ નિબંધણમ. સુંદર લાગતું હોય પણ પોતાની બુદ્ધિએ હોય તો એ સર્વ ભવ નિબંધણમ, સંસાર બંધનનું જ કારણ છે. તેમ અહીંયા કહ્યું ગુરુને આધારે આજ્ઞાએ વર્તતા મોક્ષ થાય છે એમ કહ્યું છે. સત્પુરુષ દ્વારા શાસ્ત્ર સમજાય, નહીં તો જેવી કલ્પના કરે તેવો આત્મા ભાસે.
આપણને કૃપાળુદેવના વચનો પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજી જે જ્ઞાની પુરુષ છે એના દ્વારા સમજવા છે, આપણી મતિ કલ્પનાય નહીં, તેમ બીજા કહેવાતા ગુરુ દ્વારા નહીં. પૂજ્યશ્રી કે પ્રભુશ્રીજીએ કેવી રીતે સમજાવ્યું એ રીતે જાણવું છે, આપણા મનને એ રીતે ઘડવું છે. નાનીની વાણી જ્ઞાની સમજાવી છે તો જે યથાર્થ છે એનું રહસ્ય. નહીં તો કલ્પના કરે તેવો આત્મા ભાસે. સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે, આત્મા પ્રગટ છે તે સત્પુરુષ, પ્રત્યક્ષ પુરુષનું કૃપાલય. પ્રભુશ્રી કહે કે પ્રભુ પ્રત્યક્ષનો તો જુલાબ લેવા જેવો છે. શું પ્રત્યક્ષનો અર્થ કરી બેઠા? પ્રત્યક્ષ એટલે આપણે દેખાય એવા, એ તો બધા પ્રત્યક્ષ જ છે ને. અહીંયા તો પ્રત્યક્ષ એટલે જેને આત્મા પ્રત્યક્ષ છે, પ્રગટ છે, પ્રાપ્ત છે, અનુભવી, આવા પુરુષો તે જ પ્રત્યક્ષ સત્પુરુષ કહેવાય. બીજા તો બધા પુરુષ છે. સત એટલે તો આત્મા, એ જેને પ્રગટ હોય તે સત્પુરુષ કહેવાય. સત્પુરુષ એટલે જેનામાં આત્મા પ્રગટ છે તેની શ્રદ્ધા પરમ દુર્લભ છે આ કાળમાં. સાચા જ્ઞાની પુરુષ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તીર્થંકર ભગવાનના બધાય શિષ્યોને સમકિત નહોતું, પણ મહાવીર સાચા છે એવી શ્રદ્ધા હતી દ્રઢ. ભગવાન કહે છે તેમજ મોક્ષ માર્ગ છે. તેમજ મોક્ષ માર્ગ હોય, બીજી રીતે હોઈ શકે જ નહીં એવું દ્રઢ શ્રદ્ધા એ સાધુ સાધ્વીઓના હૃદયમાં હતું. તેથી વ્યવહાર સમકિત ભલે છે, પણ વ્યવહારમાં પણ નિશ્ચય એટલે કે વ્યવહાર ધર્મમાં નિશ્ચય ધર્મની આરોપના કરીને એને પણ સમકિત કહ્યું છે. કારણમાં કાર્યનો આરોપ કરી અને એ વ્યવહાર સમકિત પણ એકદમ સાચું હોવાથી એ નિશ્ચય સમ્યક દર્શનનું કારણ થશે જ, માટે એને સમકિત કહ્યું છે. શ્રદ્ધા હતી તેથી સમકિત કહ્યું છે. દેહધારી સત્પુરુષથી કલ્યાણ થાય છે, એટલે માત્ર પુરુષાકારથી નહીં પણ સત્પુરુષ છે દેહધારી. તો આપણી ભૂલ બતાવે. દેહધારી પણ સત્પુરુષથી કલ્યાણ થાય છે, એથી મિથ્યાત્મને કશાય મંદ થઈ શકે છે. ગુરુ ઓળખવા ઘટ વૈરાગી જોઈએ. આત્મજ્ઞાનને માટે યમ નિયમમાં ટૂંકો રસ્તો બતાવ્યો છે. શું ટૂંકો રસ્તો બતાવ્યો આત્મજ્ઞાન પ્રાપ્તિનો? પ્રેમ, ભક્તિ. પર પ્રેમ બડે પ્રભુ છે તો સબ આગમ ભેદ સુર, આગમ જોવા ન પડે, અંતરથી પ્રેમ. જે મીરાબાઈનો હતો, કે નરસિંહ મહેતાની ભક્તિ હતી, કે નાભો ભગત, કે કોળી ભગત, જે વૈષ્ણવના દ્રષ્ટાંત કૃપાલદેવે આપ્યા છે એવી ભક્તિ જોઈએ. પરમ પ્રેમ બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ સૂર બસે. અને ખરેખર જેને અંતરથી દ્રઢ ભક્તિ હોય એને એનું રહસ્ય આપોઆપ કંઈક ખ્યાલ આવે છે. એ પ્રેમનું મહાત્મ્ય છે ભક્તિનું. કૃપાલે ભક્તિ એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે, અને ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ક્ષણવારમાં એટલે અહીંયા બ્રહ્મચારી કે આત્મજ્ઞાનને માટે યમ નિયમમાં ટૂંકો રસ્તો બતાવ્યો છે, કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે તો સબ આગમ ભેદ સૂર બસે. વહ કેવલ કો બીજ સમ્યક દર્શન. નાની કહે નિજ કો અનુભવ બતલાઈ દીએ. ખાલી વાત જ નથી, આ એને સાક્ષાત અનુભવ બતલાઈ દીએ. આત્મજ્ઞાનીના સંગે જે લાભ થવાનો છે તે બીજે ગમે તે સાધન કરે પણ ન થાય. ગમે એટલી યોગ સાધના કરે, નાની પુરુષની આજ્ઞાથી કે એના સંગથી જે લાભ થવાનો બીજે ક્યાંય નહીં થાય. કેવળ નાની કરતાં તીર્થંકરના વચનો વધારે અસર કરે છે, કેમ કે એમનો પુણ્ય પ્રભાવ છે. એટલે સમાને બધું જુએ કે ઓહો કેવા મહાન પુરુષ છે. જેમાં આપણે અહીંયા પર્યુષણમાં 2000-2500 માણસ હોય, બધાને જોઈને કોઈ નવા આવે એને થાય કે ઓહો આટલી બધી લોકો આરાધના કરે, કંઈક સાચું હશે, આપણે કરવું જોઈએ. અને તે વખતે એને પણ અમુક અસર થઈ જાય છે.
આપણે ગમે એટલું બહાર સમજાવીએ ન થાય, પણ આ વાતાવરણ જે જુએ ને એને અસર થઈ જાય. બ્રહ્મચારી એકવાર એમ કહ્યું કે કોઈની ભાવના થાય તો અહીંયા લાવી દેવા, એટલે અહીંયા વાતાવરણ જોઈને અસર થવાની છે તો થશે, બાકી ગમે એટલો ત્યાં આપણે લેક્ચર આપીએ કંઈ નહીં પડે. આપણામાં કંઈ છે નહીં તો ક્યાંથી બીજાને અસર થાય? એટલે અહીંયા લાવી દેવા, પછી આ વાતાવરણ પવિત્ર જોઈને એના ભાગી હોય તો થાય, નહીં તો એને હોનાર. ગમે તે સાધન કરે પણ ન થાય, યોગ સાધના કરે તો ન થાય. મૂળ ઉપકાર મહાપુરુષોનો છે. નવકારમાં પહેલા નમસ્કાર અરિહંતને કર્યો છે ઉપકારની દ્રષ્ટિએ, તે એમના ઉપકારને લઈને છે. સિદ્ધ ભગવાન તો પછી, પહેલા અરિહંત. તો કે ભાઈ અરિહંતને તો 4 જ કર્મ ગયા, સિદ્ધને 8 ગયા, તો પહેલા અરિહંત કેમ? તો કે મને તો ઉપકારી અરિહંત છે, મને સિદ્ધ ભગવાન તો સિદ્ધશિલામાં બિરાજે, મને ઉપકારી નથી, માટે મારા માટે સેકન્ડરી છે, બીજા નંબરમાં આવે. તેથી કંઈ એ નાના નથી, મોટા એ મોટા જ છે. મારે 2 લાખ 5 લાખની જરૂર પડી ને કોઈ મને લખપતિએ મને મદદ કરી લીધી. પહેલા કરોડપતિ મિત્ર ત્યાં ગયો સમજવા માટે, તો એણે ના પાડી દીધી. કરોડપતિ કે નહીં, મારી પાસે સગવડ નથી. લખપતિને ત્યાં ગયો, એને કે હા હા લઈ જા, તારું કામ કરી લે. મારું કામ નીકળી ગયું, તો મારે આખી જિંદગી કોના ગુણ ગાવા, કોનો ઉપકાર માનો? કરોડપતિનો કે લખપતિનો? મને તો લખપતિએ મદદ કરી એને જ ઉપકાર ગાઈશ. તેથી કરોડપતિ તે લખપતિ થઈ જવાનો નથી, એ તો કરોડપતિ જ રહેશે, એનો ના નથી. કરોડપતિ એ કરોડપતિ જ છે, પણ મારે ઉપકાર લખપતિનો છે. એમ મારે ઉપકાર સત્પુરુષનો છે, એ મોટા છે, મહાન છે. તીર્થંકર આજે મોક્ષમાં બિરાજે, મીઠા પાણીનો કળશો અહીંયા હોય તો પેલો ક્ષીર સમુદ્ર છે. મને તો અહીંયા તરસે મરું છું, અહીંયા કોઈ પાણીનો કળશો આપ્યો એનો ઉપકાર માનો કે ક્ષીર સમુદ્રનો? કૃપાલે બધા દ્રષ્ટાંતો આપ્યા છે. તેમ મૂળ ઉપકાર મહાપુરુષોનો છે. નવકારમાં પહેલા નમસ્કાર અરિહંતને કર્યા છે, તેમના ઉપકારને લઈને છે. મહાપુરુષનું કહેલું શ્રુત તે ઉપકારી છે. આત્માને જાગૃત કરે એવા પુરાણ આદિ શ્રુત જ્ઞાની વિના ન રચાય. શ્રુત જ્ઞાની વિના આવા વિતરાગના શાસ્ત્રો ન રચાય. કરવા જેવું શું? કરવા જેવું શું આપણા માટે? તો કે એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. પ્રત્યક્ષ સદગુરુ વિના શાસ્ત્ર તીર્થંકરના વચન ન સમજાય. કૃપાળુ દેવે ભગવાન મહાવીરનું હૃદય જાણ્યું છે, એટલે મૂળ માર્ગ એ પ્રગટ કરી શક્યા આપણી પાસે, આપણી ભાષામાં. એ જ વચનો ભગવાન મહાવીર તીર્થંકર એમ કહેતા હતા. અને કૃપાળુ દેવે નહીં સમજાય એ તો બધી આપણને કંઈ સમજાય, કંઈ સમજાત નહીં, તો અંશ ભાગ છે, એનો અનંતાંશ છે. બાકી એક એક શબ્દનો અનંત આગમ રહ્યા છે. પણ કૃપાળદેવની વાણીને પ્રભુ શ્રી બ્રહ્મચારીજીએ તોડફોડ કરીને બહુ સરળ કરી છે, છતાં બી એમાં તો અનંત અર્થ રહેલો છે. એટલે એ પ્રત્યેક સદગુરુ વિના શાસ્ત્ર ન સમજાય. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, પણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. અનેક શંકાઓ પડી જાય, એનું સમાધાન કોણ કરે? ચાદ્વાદયુક્ત વાણી છે. પ્રત્યક્ષ હોય એ પણ કેવા ગીતાર્થ, સર્વ કૃપાલદેવ જેવા સર્વશાસ્ત્રોના જાણ, એ આપણી બધી શંકાઓનું સમાધાન કરી શકે. બાકી તો કે ભગવાનનું સ્વરૂપ પણ ન સમજાય. ઘણા પુસ્તકો વાંચીને પણ સત્પુરુષની ભક્તિ એ કરવી છે. ઘણા પુસ્તકો વાંચી પછી શું કરશે? પંડિત થઈ ગયો, પછી તો મોટો માને પોતાને અભિમાની, હું તો બધા શાસ્ત્રોનો જાણકાર છું. ઈશ્વરજીજી ધજાઓ લગાડે કેટલી બધી, કે મારા જેવો કોણ?
આ ડોશીમાં માએ કહ્યું, ભાઈ પહેલાંના તીર્થંકરો કેટલી ધજા રાખતા હતા. ત્યારે ભાન આવ્યું કે હું ભૂલ કરું છું, આ શું કરું. આનંદગંજી મળજો. આનંદગંજી મળ્યા ત્યાં ઠેકાણું પડ્યું. એમ પછી પોતે શું લખ્યું છે ઈશ્વરજી, તા હરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે હો જી. હું નહીં જાણી શકું. તારી ગતિ તું જાણે હો દેવ, હું તારું સ્વરૂપ શું સમજું. હું તો તારી ભક્તિ કરું. તું જાણે હો દેવ તારી ગતિ, તું જાણે હો સ્મરણ અને ભજન વાચક યશ કરે હો. આપણને પણ નાનીઓ કે આપણે બધું કરીને બધા પુસ્તકો વાંચીને શું કરવાનું છે, સત્પુરુષની ભક્તિ કરવાની છે. ખરેખર આ વસ્તુ આપણને જો સમજાય તો સત્પુરુષના ગુણો પ્રત્યે કેવો પ્રેમ આવવો જોઈએ. ઓહો, શું લખ્યું છે, શું એમની દશા હશે, અને શું નિર્મળતા હશે, અને ક્યાં સુધી પહોંચી ગયા હશે, એનું મહાત્મ્ય લાગવું જોઈએ. અચિંત્ય તો જે મહાત્મ્યનું પણ નથી પ્રફુલ્લિત ભાવ, અંશને એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. ઘણા પુસ્તકો વાંચીને પણ સત્પુરુષની ભક્તિ એ કરવું છે. જીવનું કલ્યાણ કેમ થાય તે બીજા ભમો ઉગી નીકળે છે. જેમ કે ભીલના ભમમાં સંસ્કાર પડ્યા તો શ્રેણિકને ઉગી નીકળ્યા. ભીલના ભમમાં એક જ આજ્ઞા આરાધી, તે શ્રેણિકના ભમમાં કામ આવી. સત્પુરુષનું એક વચન પણ જીવનું કલ્યાણ કરે છે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પોતાની માન્યતા બધી મૂકી જ્ઞાની કેમ કરવું, એ વિના કશું થાય એમ નથી. આપણને મંત્ર આપ્યો છે તે પ્રભુ કે આત્મા જ આપીએ છે. હવે શું જોઈએ તારે? એના આગળ નવ નિધાનની કોઈ કિંમત નથી. આત્મા જે પ્રાપ્ત થઈ શકે એવું સાધન જેણે આપી દીધું, કરોડો રૂપિયા આપતા નહીં મળે. તો અનંત દયાથી આપણને આપ્યું છે. હવે પ્રભુ શ્રી કે તારું હવે પુરુષાર્થ તું પ્રગટાવ. વસ્તુ આપી દીધી તને, નહીં પ્રાપ્તિ પ્રગટાવે તો પછી શું થાય? હીરો આપી દીધો, તું એને સાચવે જ નહીં, ને ગમે ત્યાં પેલાની જેમ પેલા કીધું કે આ ગરીબ છે એને કે આપો. દેવીએ કહ્યું દેવ કે એના નસીબમાં નથી. તમે આપો તો સહી, તો ખબર પડે નસીબ છે કે નહીં. આપ્યો હીરો, તો નાવમાં જતા એને રાત્રે આવો વિચાર આવ્યો, પેલા બાંધેલો હતો, તો કે આ સૂર્ય એવો એક ચંદ્રમાની ચાંદની, એમાં હીરો કેવો ચમકતો હશે. આમ કરીને આમ કરવા ગયો કે પડી ગયો દરિયામાં. નસીબમાં નથી. એમાં આપણને બધું મળ્યું છે. હવે એનો લાભ નહીં લઈએ તો પછી કે ભાઈ તારા કર્મ જ ફૂટેલા છે. આનંદ ઘનજી સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, એ વિના કશું થાય એમ નથી. યશો વિજયજીને આનંદ ઘનજી મળ્યા ત્યારે કામ થયું. જ્યાં દીવો છે ત્યાં જાય તો દીવો થાય. આહાર દાન કે નમસ્કાર સત્પુરુષને કર્યા હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આજી પોતાનો ભાવ રાખોડીમાં ઢોળે છે. એવો અદ્ભુત જોગ છે. એ રાખોડીમાં બધું ઢોળી નાખે છે. નહીં તો એક નમસ્કાર પણ જીવને તારી નાખે છે. આત્માને આત્મા જાણવો ને દેહને દેહ જાણવો, એ જ કરવાનું છે. અહીંયા કંઈ કરવાનું નથી. કંઈ ખાડા ખોદવાના નથી કે માથે વજન ઉપાડવાના નથી. માત્ર સમજણ ફેરવાની છે. ને તે આ કે આત્માને આત્મા માનવો અને દેહને દેહ માનવો. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. આત્મામાં આત્મભાવકાર સ્વ પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. પણ એટલા કહેવાથી થતું નથી. એના માટે હજારો શાસ્ત્રો રચાઈ ગયા, છતાં એને અકલ આવતી નથી. એટલે કરવું એટલું જ છે કે આત્માને આત્મા જાણવો અને દેહને દેહ જાણવો, એ જ કરવાનું છે. પણ પાત્રતા જોઈએ.
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતમાતિમાન બધાનો મૂળ ભાવ છે. આ ભાવ શુદ્ધિના કારણો છે. ભાવે જીનવર પૂજીએ ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવે જીનવર પૂજીએ ભાવે દીજે દાન ભાવે ભાવના ભાવીએ તો ભાવે કેવળ જ્ઞાન. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. ભાવથી સાતમી નર્ક તંદુલ મત્સ્ય માછ ચોખાના દાણા જેટલું હોય. હવે એને પેલો કેટલો માઇલો બંધ મોટો મગરમચ્છ અરે માછલું તે મરીને સાતમી નરકે જાય. હજારો માછલા ખાય રોજના, એટલું મોટું શરીર એનું, અને પેલો માત્ર અંતર્મૂર્ત ભાવ કરીને સાતમી નરકે જાય. એટલે ભાવની કેટલી જબરદસ્ત મહાત્મ્ય છે કે અંતર્મુહૂર્તમાં તો ઠેઠ સાતમી નર્ક સુધી પહોંચી ગયા. કયા રાજા? પ્રસન્નચંદ્ર રાજર્ષિ. અને એ જ અંતર્મુહૂર્તની અંદર તો સાતે નરકોય તોડી નાખી અને શ્રેણીએ માનીને કેવળનાની પ્રગટાવી દીધું. ભાવની લીલા ઓર છે. એટલે કૃપાલ કે આમ ગુણસ્થાનની અપેક્ષાએ પાંચમે આવી શકીએ, પણ ભાવની અપેક્ષા તો ઓર છે. ભાવની અપેક્ષા તો કૃપાલી ક્યાંના ક્યાંય છે. આપણી કલ્પના નહીં, કેવળ લગભગ ભૂમિકા ને સ્પર્શીને દેહ વિયોગ રહે. આ એક અપવાદરૂપ પુરુષ છે. આ કાળમાં એવો હોય નહીં. તીર્થંકર કોટીનો પુરુષ છે. આ તો કોઈ વાની મારી કોયલની જેમ અહીંયા આવી ગયો આપણા મહાભાગ્યો દે, બાકી આ કાળમાં હોય જ નહીં. એ પોતાને આશ્ચર્ય ઉપજાવે છે અમને કે આ કાળમાં અમારો જન્મ, કોની સાથે વાત કરવી કોઈ એક માણસ દેખાતો નથી. એક સૌભાગભાઈ મળ્યા ત્યારે એમનો અંતર હૃદય ઠરે છે, એટલે હૃદય રૂપ સૌભાગ્ય, નહીં તો કોની સાથે વાત. એવા કાળમાં આપણે જન્મ્યા છે. પણ આપણને પ્રભુશ્રીની અનંત દયાએ આવો આ ચોથા આરાનું વાતાવરણ અહીંયા કરી નાખ્યું. ત્યાં કોઈ મોહનું બળ ચાલે નહીં. વિતરાગની સભા વાતાવરણ એટલું પવિત્ર, એની આની અનંત દયા છે. બાકી ક્યાંય આવું નથી. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવ ઠગાયો છે. ક્ષણ ક્ષણ આત્મામાં શું થાય છે તેનો વિચાર કરવાનો છે. અંદર શું ચાલે છે? બંધ મોક્ષની વ્યવસ્થા શુભાશુભ પરિણામની ધારા ઉપર છે, બાહ્ય ચેષ્ટા ઉપર નથી. ક્ષણ ક્ષણ આત્મામાં શું થાય છે તેનો વિચાર કરવાનો છે. બધેથી છૂટવું છે. કંઈ કરવું પડે તો વેઠ જાણીને કરવું. બહારના કામ બધા વેઠિયાની જેમ કરવા. પાડોશી કોઈ કામ સોંપ્યું હોય તો કરવું તો પડે, સારું લગાડવાનું. તો કે ભાઈ નહીં કર્યું, ઠીક લઈ લઈએ, ચાલો આપી દીધું. અને પોતાનું હોય તો આખોનો આખો ઊંડો ઉતરી જાય. એમ એટલો ફરક પડે તેમ બધું કામ ઉપલખ્યું કરવું. એમ કે છે તો એટલા કર્મ ઓછા થશે. કંઈ કરવું પડે તો વેઠ જાણીને કરવું. જ્યાંથી હિત થાય ત્યાં લક્ષ્ય રાખવો. એટલે કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. આ બધા કેવા વચનો છે. જ્યાંથી હિત થાય ત્યાં લક્ષ્ય રાખો. દેહથી અનંત ગણી કાળજી આત્માની રાખવાની છે તો કલ્યાણ થશે, અને નહીં તો નહીં થાય. તો કલ્યાણ થાય, નહીં તો કે નહીં થાય. આત્માનો લક્ષ જેથી આવે તેવા સાધન વાંચવું, વિચારવું, ધ્યાન કરવું વગેરે કરવા. આત્માની આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત્ર. જીવ ક્યાંય ગયો નથી. બ્રહ્મચારી કે જીવ ક્યાંય ગયો છે? અંદર છે, કેવળનાની અહીંયા છે. જીવ ક્યાંય ગયો નથી, માત્ર એની દ્રષ્ટિ બહાર છે. સમજ પીછે સબ સરળ હૈ, બિનું સમજ મુશ્किल, બિનું સમજ મુશ્किल. સત્ય સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ સતને બતાવનાર સત જોઈએ, સત્પુરુષ જોઈએ. સત્ય સતત છે, સરળ છે. જ્યાં શુદ્ધતા છે ત્યાં મોક્ષ છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા.
મુક્તિ જોઈએ તો કે આ મેળવો, શુદ્ધિ લાવો. સમજે તો સરળ છે, સહજ છે, સમજ મોટી વસ્તુ છે. સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. સમજ સાર સંસાર મેં સમજું ટાળે દો, સમજ સમજ કર જીવહી ગયા અનંતા મોક્ષ. સમજની ખામી છે, જ્યાં દ્રષ્ટિ કરવી છે ત્યાં થતી નથી. જીવને સમજવાનું છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આપણા બધાના આત્મા ભગવાન સિદ્ધ ભગવાન જેવા છે. સર્વ કર્મથી મળીને આત્મામાં કર્મ છે ને એના સ્વભાવમાં, પણ જે તે સ્વરૂપને સમજે તે તેવો થાય. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી. કૃપાલયનું વચન 609 પત્રા. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર જીવને ભાન નથી. ભાન નથી આપણને. પોતામાં જ બધું પડ્યું છે, પણ આપણને નથી ખ્યાલ આવતો. સમજ નથી. વિપરીતતા ટાળવા કહે છે. વિપરીતતા શું છે? દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું, આ જ વિપરીતતા. વિપરીતતા ટાળવા કહે છે. વિપરીતતાને લઈને અનંત સાધન કર્યા. દેહમાં આત્મબુદ્ધિ રાખીને અનંત સાધન કર્યા, પણ જે કરવાનું હતું તે નથી કર્યું. આત્માના લક્ષ્ય, આત્માને જન્મથી છોડાવવા માટે કરવાનું હતું, એ લક્ષ્યાર્થે ક્રિયા નહીં થઈ. પુરુષાર્થ તો કર્યા જ કરે છે, પણ સત્ય પુરુષાર્થ નથી કરતો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. સત્ય પુરુષાર્થ શું છે? તો કે આત્મશુદ્ધિ માટે રાગ દ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ કરવાનો છે. અને મોટામાં મોટી મુશ્કેલ વસ્તુ એ જ છે. રાગ એટલે મોહ. એ મોહ એને છોડવો એટલે પ્રાણ જાય, પણ પેલો કે વચન ન જાય, જેમ અહીંયા તો પ્રાણ જાય પણ રાગ તો ન જાય. રાગને તો કેમ છોડવું? પછી તો શું રે? પછી સુખ શું? જીવે માને સંસારી. કોઈના પ્રત્યે રાગ કરીએ, મોહ કરીએ તો એમાં એને સુખ લાગે. હવે વિપરીત જ એટલું ભરાઈ ગયું છે ઊંધું. સંસારમાં સુખ નથી, એને સુખ કલ્પ્યું. દુઃખરૂપ સંસાર છે, તેમાં સુખરૂપ એને લાગે. એટલે એ માન્યતા જ્યાં સુધી એને ફરે નહીં, વૈરાગ ઉપશમ ના આવે, ત્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો ઘણી દુર્લભ છે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય, ન તેને જ્ઞાન. આ પ્રમાણે આ વિવેચન પણ પૂરું થયું. વિશેષ આપણે આગળનો પત્ર આવતીકાલે